અરે સાહેબ, વાત ન કરાય, પણ વાત કર્યા વગર મારો હૈયાનો જે અજંપો છે ને એ હળવો નહીં થયો. આજની વાત કરું, સત્ય ઘટનાની ઉપર જો વાત કરવાનું મન થાય તો અમરેલીના બસ સ્ટેન્ડની માલિપા જ્યારે હું 5 મિનિટ માટે એક મિત્ર સર્કલની સાથે હું ઊભો હતો ને 50 થી 60 વર્ષની ઉંમરનો બુઢો ભરાવન જુવાનની મૂછની માથે તાવ દેતો હોય ને આંખમાંથી દળ 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 આહુડા પડી ગયા. મને કે ભાઈ શું કહું તમને મારી વેદના. મેં કીધું વાત શું છે ભલામણા, વાત કરો. એ કે હું અહીંયા ક્યારનો ઊભો છું, 9 વાગ્યાનો ઊભો છું, પણ મારી અંદરની જીભ છે ને એ ઉપડતી નથી. મેં કીધું એવું તો શું કામ છે કે અંદરની જીભ બોલી હોય તો એમ કેમ કેવું કે મારા 2 દીકરા ને મારી પત્ની અમે સારી ભૂખા છીએ. ક્યાં તો મારા છે ને 3.5 કરોડ શરીરના રૂવાળા ઊભા થઈ ગયા. એટલે અમારો કવિનો દુઓ છે જસદણ આલાખાસરનો કે સંસારમાં હવને ગમે લાખ વાતે લેવું પણ દેવું લાખું વિશિયા વહમું લાગ્યો. સંસારમાં બધાને લેવું છે પણ દેવું થોડું વહમું લાગે છે. અને ઘણા માણસ એવી વાત કરે કે ભાઈ એને માગવાની ટેવ છે. એક વખત તમારી જીભેથી માગી તો જુઓ ભલા માણા. માગવું ને એ તો મરવું બરાબર છે, પણ કુદરત કરે કોઈને બોલાવે નહીં. પણ અમુક પ્રોફેશનલ માણસો એવી વાતું કરતા હોય, પણ માણસને શું ખબર કે ગરીબીની અહેસાસ શું છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યા વહી બાણ ને વહી ધનુષ. બરાબર કદાચ અર્જુન જેવો અર્જુન હતો ને એને દાસત્વ પણ ભોગવવું પડ્યું હતું અને પોતાને ઓળખાણ પણ દેવી નહોતી પીડી. ભાઈ એ ભલા માણસ છે. એટલે અમુક માણસો તમને ઘણીવાર મળે ને ત્યારે એ તમારી એક જીવનની રાહ જડી જતી હોય છે.